નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં હું તમને ઘોરાડ પક્ષી વિશે સંપૂર્ણ માહિતી આપીશ. ચાલો જાણીએ તેના વિશે. ઘોરાડ, જેને અંગ્રેજીમાં ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ તરીકે ઓળખવામાં આવે છે, ભારતનું સૌથી વજનદાર ઉડી શકતું પક્ષી. દેખાવમાં શાહમૃગ જેવું લાગે છે. વૈજ્ઞાનિક નામ એરોડોટિસ નાઇગ્રીસેપ્સ તરીકે ઓળખવામાં આવે છે. આશરે 1 મીટર ઊંચું અને નર પક્ષીનું વજન 12 થી 15 કિલોગ્રામ હોય છે. પાંખોનો રંગ બદામી અને માથા પર કાળી ટોપી જેવો ભાગ. ખોરાક મિશ્રાહારી છે. જીવડા, તીડ, સાપ અને અનાજ ખાય છે. માદા ઘોરાડ વર્ષમાં માત્ર એક જ ઈંડું મૂકે છે. ઘોરાડની મુખ્ય 3 પ્રજાતિઓ છે. ચાલો જાણીએ. નંબર 1, ઘોરાડ, અંગ્રેજીમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. મુખ્ય અને મોટી પ્રજાતિ, ખાસ કરીને કચ્છના અબડાસાના લાલાપરજણ અને ભાનાડા વિસ્તારમાં જોવા મળે છે. 2, ખંડમોર, જેને અંગ્રેજીમાં લેઝર ફ્લોરિકન. ઘોરાડ પરિવારનું સૌથી નાનું પક્ષી જે ચોમાસા દરમિયાન કચ્છના ઘાસિયા મેદાનોમાં પ્રજનન માટે આવે છે. 3, હુબારા ઘોરાડ. હુબારા ઘોરાડ શિયાળામાં કચ્છમાં સ્થળાંતર કરીને આવે છે. તેને તિલોર તરીકે ઓળખવામાં આવે છે. ઘોરાડ પક્ષી હાલમાં અતિ સંકટગ્રસ્ત એટલે ક્રિટિકલી એન્ડેન્જર એટલે રેડ લિસ્ટમાં છે. તે લુપ્ત થવાના આરે છે. લુપ્ત થવાના કારણો: ઉડતી વખતે વીજળીના હાઈ વોલ્ટેજ તાર સાથે અથડાવાથી તેનું મૃત્યુ થઈ જાય છે. વન્યજીવો કે નીલગાયના ઝુંડ અથવા જંગલી સુવરના ઝુંડના પગ નીચે આવી જવાથી ઈંડા ફૂટી જાય છે. વર્તમાન અને તાજેતરની વાત થાય તો કચ્છમાં 10 વર્ષ પછી એક નવા ઘોરાડ બચ્ચાનો જન્મ થયો છે, જે જમ્પસ્ટાર્ટ એપ્રોચ દ્વારા શક્ય બન્યો છે. શું છે જમ્પસ્ટાર્ટ એપ્રોચ? ચાલો જાણીએ. રાજસ્થાનના જેસલમેરથી એક ફલિત ઈંડાને ઇન્ક્યુબેટરમાં સુરક્ષિત રીતે કચ્છ લાવવામાં આવ્યું અને માદા ઘોરાડના માળામાં રહેલા અફલિત ઈંડાને હટાવી તેની જગ્યાએ ફલિત ઈંડું મૂકવામાં આવ્યું. માદા ઘોરાડે આ નવા ઈંડાને પોતાનું માનીને સીવ્યું અને 26 માર્ચના રોજ તેમાંથી તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો. આ શ્રેષ્ઠ કામગીરી માટે સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ચાલો આપણે સાથે મળીને આ દુર્લભ પક્ષીને લુપ્ત થતું બચાવીએ અને આપણી કુદરતી વિરાસતને આવનારી પેઢી માટે સુરક્ષિત કરીએ. જો વિડીયો અને માહિતી સારી લાગી તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. ધન્યવાદ.